ગયા અંકમાં છૂટા પડતા પહેલાં મેં તમને કેટલીક વસ્તુઓ લઈને આવવા કહ્યું હતું. યાદ છે ને? કઈ કઈ વસ્તુઓ લાવવાની હતી? બરાબર છે. ખીલી, રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, ચાવી, ચોક. બરાબર ને? આ બધું તમે લઈને આવ્યા છો ને? ખૂબ સરસ. ચાલો ત્યારે હવે આજના અંકમાં ભણવાની શરૂઆત કરીએ. જો કે એ પહેલાં મારે જાણવું છે કે ગયા અંકમાં શીખેલી બાબતો તમને યાદ છે કે નહીં. એ માટે આપણે ઝડપથી પુનરાવર્તન કરી લઈએ. ગયા અંકમાં વિદ્યુત વિશે સૌથી પહેલાં આપણે જોઈ હતી પૂર્વ ભૂમિકા, જેમાં વિદ્યુત ઉર્જાથી વપરાતા સાધનોની યાદી કરી હતી. યાદ છે ને? બોલો તો. વિદ્યુત ઉર્જા વાપરતા સાધનો કયા છે? ઘરઘંટી, વલોણું, મિક્સચર, ઇલેક્ટ્રિક મોટર, ઇસ્ત્રી વગેરે. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો, તમને ઘણું બધું યાદ છે. ત્યાર પછી ગયા અંકમાં સાદો વિદ્યુત પરિપથ કોને કહેવાય તે અને સાદા વિદ્યુત પરિપથની રચના કેવી રીતે થાય તે વિશે આપણે જાણકારી મેળવી હતી. ટોર્ચમાં વપરાતો એક બલ્બ અને વાહક તારના 2 ટુકડા લો. વાહક તારના આ 2 ટુકડાઓને અવાહક ટેપની મદદથી બલ્બ સાથે જોડો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બલ્બ સાથે જોડેલા વાહક તાર એટલે કે કંડક્ટિંગ વાયરને રબર બેન્ડની મદદથી સેલ સાથે જોડો. આ બલ્બ પ્રકાશિત થયો ને? હા, બલ્બ પ્રકાશિત થાય, ખરું ને? કે હવે સેલના કે બલ્બના વાહક તારના છેડાઓ પૈકી કોઈ પણ એક છેડો છૂટો કરો. શું થાય છે તેનું અવલોકન કરો. કે સેલના કે બલ્બના વાહક તારના છેડાઓ પૈકી કોઈ પણ છેડો છૂટો કરતા વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય છે. એટલે કે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી, જેથી બલ્બ પ્રકાશિત થતો નથી. તે પછી આપણે શું કર્યું હતું? બોલો તો. ત્યારબાદ આપણે બંધ અને ખુલ્લા પરિપથ કેવી રીતે તૈયાર થાય છે તેની જાણકારી મેળવી હતી. ચાલો ત્યારે મને કહો તો, બંધ વિદ્યુત પરિપથ કોને કહેવાય? જો સેલના બંને છેડા બલ્બના બંને છેડા સાથે જોડાયેલા હોય તેવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ એટલે કે ક્લોઝ સર્કિટ કહે છે. આ બંધ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે. બરાબર ને? હવે મને કહો તો, ખુલ્લો વિદ્યુત પરિપથ કોને કહેવાય? જો સેલના બંને છેડા કે બલ્બના બંને છેડા પૈકી કોઈ પણ એક છેડો છૂટો હોય તો તેને ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે કે ઓપન સર્કિટ કહે છે. ખુલ્લા વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. વિદ્યાર્થી મિત્રો, આ તો વાત થઈ ગયા અંકની. હવે આજના અંકમાં શું ભણવાના છીએ તે જોઈ લઈએ. હવે આજે અહીંથી આગળ ભણીશું, જેમાં આપણે સૌપ્રથમ સ્વિચની બનાવટ
અને સ્વિચ કેવી રીતે કામ કરે છે તેની જાણકારી મેળવીશું. તે પછી વિદ્યુત વાહક અને અવાહક પદાર્થોની જાણકારી મેળવીશું. તો ચાલો સૌથી પહેલા આપણે સ્વિચની બનાવટ કેવી રીતે થાય તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સ્વિચ કોને કહેવાય એ તો તમે જાણતા જ હશો. તમે તમારા ઘર કે પછી શાળામાં સ્વિચ જોઈ હશે. જ્યારે પણ પંખો ચાલુ કરવાનો થાય કે પછી ટીવી ચાલુ કરવાનું થાય ત્યારે સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ? આપણે પંખાની કે ટીવીની સ્વિચ ચાલુ કરીએ છીએ, ખરું ને? વિદ્યાર્થી મિત્રો, શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ સ્વિચ કેવી રીતે બની હશે? એમાં એવું તે શું હોય છે કે જેનાથી ટીવી, પંખો વગેરે સાધનો ફટાક દઈને ચાલુ કે બંધ થઈ જાય છે? આ સવાલનો જવાબ મેળવવા આપણે એક પ્રવૃત્તિ કરીશું. તમારા શિક્ષકે તમને વર્ગમાં જૂથમાં આ પ્રવૃત્તિ કરી શકાય તે માટે જરૂરી સેલ, સેફ્ટી પિન, વાયરના ટુકડા, થર્મોકોલની શીટના ટુકડા આપ્યા હશે. તમારા દરેક પાસે આ પ્રવૃત્તિ માટેની જરૂરી સામગ્રી આવી ગઈ છે ને? તો જુઓ, આ પ્રવૃત્તિ માટે આપણને કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે? શું જોઈશે? થર્મોકોલનો ટુકડો, વાહક તારના 2 ટુકડા, સેફ્ટી પિન, 2 ડ્રોઈંગ પિન એટલે કે પુશ પિન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ કરવા માટે શું શું જોઈશે? આપણે જોઈશે થર્મોકોલનો ટુકડો, વાહક તારના 2 ટુકડા, સેફ્ટી પિન, 2 ડ્રોઈંગ પિન એટલે કે પુશ પિનની જરૂર પડશે. તમારા હાથમાં આ તમામ સામગ્રી છે ને? તો ચાલો પ્રવૃત્તિ કેવી રીતે શીખીએ તે જોઈએ. તમારે પ્રથમ એક સેફ્ટી પિન લઈ થર્મોકોલના ટુકડા પર ફિટ કરી તેની રિંગમાં ડ્રોઈંગ પિન પસાર કરવાની છે. જુઓ, આ રીતે. હવે બંને ડ્રોઈંગ પિન યોગ્ય જગ્યાએ લગાડી છે. તેમાં વાહક તારના ટુકડા જોડો. આ થઈ સામાન્ય સ્થિતિમાં સ્વિચ. હવે સેફ્ટી પિનનો બીજો છેડો બીજી ડ્રોઈંગ પિનને સ્પર્શે તે રીતે લગાડો. આ થઈ ચાલુ સ્થિતિમાં સ્વિચ. આમ તમારી સાદી સ્વિચ તૈયાર થઈ ગઈ છે. આ તૈયાર થયેલ સ્વિચને થોડીવાર સાચવીને રાખો. આગળ તેનું કામ પડવાનું છે. તમને ખબર છે, સ્વિચ એક એવું સાધન છે કે તે સામાન્ય સ્થિતિમાં ઓફ હોય ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી, અર્થાત ખુલ્લો રહે છે. અને તે ચાલુ સ્થિતિમાં ઓન હોય ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે, અર્થાત બંધ થાય છે. ખબર પડી ને? સામાન્ય સ્થિતિમાં સ્વિચ ઓફ, જેને આપણે સ્વિચ બંધ છે એમ કહીએ છીએ, ત્યારે સ્વિચમાં વિદ્યુત પરિપથ ખુલ્લો હોય છે. જ્યારે સ્વિચ ચાલુ સ્થિતિમાં એટલે કે ઓન હોય છે ત્યારે વિદ્યુત પરિપથ બંધ પરિપથ છે તેમ કહેવાય. વિદ્યુત પરિપથ બંધ પરિપથ બને ત્યારે વીજળીનું કોઈ પણ ઉપકરણ કામ કરતું દેખાય છે. આટલી વાત તમને સમજાઈ ગઈ હોય તો કહો જોઈએ, તમે પંખાની સ્વિચ ચાલુ કરો ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો હશે કે નહીં? વિચારો તો. બોલો, શું થતું હશે? બિલકુલ બરાબર. પંખાની સ્વિચ ચાલુ થાય ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. જુઓ, આ રીતે. તમારા ઘરમાં પંખો, ટીવી, ઘરઘંટી, બલ્બ વગેરે સ્વિચ ઓન કરવાથી શરૂ થાય છે, ખરું ને? અને સ્વિચ ઓફ કરવાથી બંધ થાય છે. પણ તમને ખબર છે
કે આ સ્વિચ કેવી રીતે કામ કરે છે? નથી ખબર? આપણે આગળની પ્રવૃત્તિમાં સ્વિચ બનાવી છે. હવે એ સ્વિચ કેવી રીતે કામ કરે છે તે જોઈએ. જુઓ તો, આ પ્રવૃત્તિ માટે કયા કયા સાધનો જોઈશે તે જોઈએ. અગાઉ આપણે સાદી સ્વિચ બનાવી હતી અને તેનો ઉપયોગ હવે કરવાનો છે. ચાલો એકવાર તે સ્વિચ કેવી રીતે બનાવી હતી તે જોઈએ. હવે સ્વિચમાંથી નીકળતો એક છેડો બલ્બ સાથે જોડો અને બીજો છેડો સેલની નીચેના ભાગ સાથે લગાડો. વાયરનો એક ટુકડો લઈ બલ્બથી સેલ સુધીનું જોડાણ કરો. આમ આપણી પ્રવૃત્તિ માટેનું સાધન તૈયાર છે. હવે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા 2-3 અવલોકનો જુઓ. આ પ્રવૃત્તિના આધારે તમારે તેમાં જવાબ લખવાના છે. સ્વિચની સેફ્ટી પિનનો ખુલ્લો છેડો પુશ પિનના સંપર્કમાં લાવો તો શું થયું? તમારા પાઠ્યપુસ્તકમાં અવલોકન નોંધો. સ્વિચની સેફ્ટી પિનનો ખુલ્લો છેડો પુશ પિનના સંપર્કમાં લાવતા બલ્બ ચાલુ થાય છે. હવે સ્વિચની સેફ્ટી પિન સાથેના સંપર્કમાંનો છેડો છોડી નાખો તો શું થયું? સ્વિચની સેફ્ટી પિન સાથેના સંપર્કમાંનો છેડો છોડી દેતા બલ્બ બંધ થઈ જાય છે. હવે તમારા પાઠ્યપુસ્તકનું ત્રીજું અવલોકન જુઓ. હવે કહો કે સ્વિચ દબાવવાની સાથે જ પંખો કેવી રીતે ચાલુ થાય છે? સ્વિચ દબાવવાથી બંધ પરિપથને કારણે જ પંખો ચાલુ થાય છે. તમે આ અવલોકન તમારા પાઠ્યપુસ્તકમાં નોંધ્યા ને? હવે સમજાઈ ગયું ને કે સ્વિચ પાડતા એટલે કે ઓન કરતા વિદ્યુત ઉપકરણ કેમ ચાલુ થાય છે અને ઓફ કરતા કેમ બંધ થઈ જાય છે? આ વાત બરાબર યાદ રાખજો. આ પ્રવૃત્તિ તો પૂરી થઈ. તમને મજા આવી ને? હવે આપણે આગળ ભણીએ. શું કહ્યું? તમારે બીજી પ્રવૃત્તિ કરવી છે? ચાલો, કોઈ વાંધો નહીં. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભણવા માટે પ્રવૃત્તિ કરવી એ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. જુઓ તો, આગળનો મુદ્દો કયો છે? જી હા, તો પહેલા પ્રવૃત્તિનો હેતુ જોઈ લઈએ. વિદ્યુત વાહક અને વિદ્યુત અવાહક પદાર્થોની ચકાસણી કરવી. પહેલા આપણે એ જોઈ લઈએ કે આ પ્રવૃત્તિમાં કયા કયા સાધનો જોઈશે. જુઓ તો, શું જોઈશે? બલ્બ, સેલ, અવાહક ટેપ, વાહક તાર, લાકડાની પટ્ટી, પેન્સિલ, ચાવી, પેનની રિફિલ, દિવાસળી. શું કરીશું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ તૈયાર કરો. એ અને બી છેડાઓને નીચેના કોષ્ટકમાં દર્શાવેલી વસ્તુઓ સાથે એક પછી એક જોડો. તે દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે કોષ્ટકમાં નોંધો. આ સિવાય બીજી વસ્તુઓ પણ લઈ શકાય. શું જોઈશે? રબર બેન્ડ, સેલ, અવાહક ટેપ, વાહક તાર, બલ્બ, લાકડાની પટ્ટી, પેન્સિલ, ચાવી, પેનની રિફિલ, સેફ્ટી પિન, ચોક, રબર, દિવાસળી, મીઠાનું દ્રાવણ વગેરે સાધનોની જરૂર પડશે. ચાલો
પ્રવૃત્તિ કેવી રીતે કરીએ તે જોઈએ. સૌપ્રથમ આપણે એકસાથે રબર બેન્ડ જોડી સેલમાંથી નીકળતા વાહક તાર બલ્બ સાથે જોડીશું. હવે તમે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ કોષ્ટક જુઓ. હવે આપણે તૈયાર કરેલ ખુલ્લા પરિપથના સાધનના છેડા વચ્ચે એક એક વસ્તુઓ મૂકતા જઈએ. પ્રથમ આપણે છેડા A અને B વચ્ચે રબર મૂકીએ. શું થયું? બલ્બ પ્રકાશિત થાય છે? નથી થતો ને? તો પાઠ્યપુસ્તકમાં આપેલ કોષ્ટકમાં લખો, બલ્બ પ્રકાશિત નથી થતો. હવે બીજી વસ્તુ એટલે કે લાકડાની પટ્ટી મૂકીએ. છેડા A અને B ને સ્પર્શે તેમ લાકડાની પટ્ટી મૂકીને જુઓ. શું આ વખતે બલ્બ પ્રકાશિત થાય છે? તેનું અવલોકન નોંધો કે લાકડાની પટ્ટી વડે પણ બલ્બ પ્રકાશિત નથી થતો. હવે A અને B બંને છેડા વચ્ચે એક પેન્સિલ મૂકીએ. આ વખતે પણ બલ્બ પ્રકાશિત નથી થતો. હવે લોખંડની ચાવી મૂકીએ. જુઓ, શું થયું? અરે જુઓ તો, છેડા A અને B ને સ્પર્શે તે રીતે મૂકતા બલ્બ પ્રકાશિત થાય છે. જોયું ને તમે? તો આ અવલોકન કોઠામાં લખી લો કે બલ્બ પ્રકાશિત થાય છે. હવે છેડા A અને છેડા B ને સ્પર્શે તેમ પેનની રિફિલ મૂકીને જોઈએ. જુઓ તો, શું આ વખતે બલ્બ પ્રકાશિત થાય છે? અવલોકન નોંધો તો, પેનની રિફિલની વડે બલ્બ પ્રકાશિત નથી થતો. હવે આ જ રીતે દિવાસળી મૂકીએ. જુઓ તો, શું થાય છે? અવલોકન નોંધો, આ વખતે પણ બલ્બ પ્રકાશિત નથી થતો. તમે આ સિવાય પણ બીજી વસ્તુઓ લઈ શકો છો. તો હવે છેડા A અને છેડા B વચ્ચે પિન લઈએ. શું થયું? અવલોકન નોંધો, બલ્બ પ્રકાશિત થાય છે. હવે આપણે આ પ્રકરણમાં ઉપયોગમાં લીધેલી સેફ્ટી પિન લઈએ. બે છેડા વચ્ચે સેફ્ટી પિન મૂકતા તેનું અવલોકન કરો. શું થાય છે? બલ્બ પ્રકાશિત થાય છે. હવે આપણે ચોક મૂકીશું. ચોક મૂકતા શું થયું? ચોક મૂકતા બલ્બ પ્રકાશિત નથી થતો. આપણે હવે મીઠાનું દ્રાવણ વાટકામાં લઈ તેમાં બે છેડા મૂકીએ. અવલોકન કરો તો, શું થયું? બલ્બ પ્રકાશિત થાય છે. આ પ્રવૃત્તિમાં અવલોકન પરથી આપણે શું નક્કી કરી શક્યા? કહી શકશો? આપણે એ નક્કી કર્યું કે જે વસ્તુઓને તારના છેડાઓ સાથે જોડતા બલ્બ પ્રકાશિત થાય છે, એટલે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તે બધી જ વસ્તુઓ વિદ્યુત વાહક છે. જે વસ્તુઓને તારના છેડાઓ સાથે જોડતા બલ્બ પ્રકાશિત નથી થતો, એટલે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થતો, તે બધી જ વસ્તુઓ વિદ્યુત અવાહક છે. જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તે વિદ્યુત વાહક પદાર્થ એટલે કે કંડક્ટર છે. જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી તે વિદ્યુત અવાહક પદાર્થ એટલે કે ઇન્સ્યુલેટર છે. આપણે અગાઉ જે પ્રવૃત્તિ કરી એમાં કઈ કઈ વસ્તુઓ લીધી હતી? બોલો તો. રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, ચાવી, પેનની રિફિલ, દિવાસળી, પિન, સેફ્ટી પિન, ચોક,
મીઠાનું દ્રાવણ વગેરે. ખરું ને? ચાલો ત્યારે આ તમામ વસ્તુઓને વિદ્યુત વાહક અને વિદ્યુત અવાહક પદાર્થોમાં કોણ વર્ગીકરણ કરી આપશે? વિદ્યુત વાહક એટલે જે પદાર્થમાંથી વિદ્યુત પસાર થાય તે, અને વિદ્યુત અવાહક એટલે જે પદાર્થમાંથી વિદ્યુત પસાર ન થાય તે. ચાલો, કયા પદાર્થમાંથી વિદ્યુત પસાર થશે? બોલો તો. ચાવી, પિન, સેફ્ટી પિન તથા મીઠાનું દ્રાવણ વિદ્યુત વાહક પદાર્થો છે. અને વિદ્યુત અવાહક પદાર્થો કયા કયા છે? બરાબર. રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, પેનની રિફિલ, દિવાસળી અને ચોક. બરાબર ને? ચાલો ત્યારે તમારા પાઠ્યપુસ્તકમાં આ વિગતો નોંધી લો. વિદ્યાર્થી મિત્રો, આજે આ અંકમાં આપણે હવે અટકીએ છીએ, પણ એ પહેલા યાદ કરી લઈએ કે આપણે શું શું શીખ્યા છીએ. કોણ કહેશે? ચાલો, મને કહો તો, બંધ વિદ્યુત પરિપથ કોને કહેવાય? જો સેલના બંને છેડા બલ્બના બંને છેડા સાથે જોડાયેલા હોય તો તેવા પરિપથને બંધ વિદ્યુત પરિપથ એટલે કે ક્લોઝ સર્કિટ કહે છે. આ બંધ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય છે. બરાબર ને? હવે મને કહો તો, ખુલ્લો વિદ્યુત પરિપથ કોને કહેવાય? જો સેલના બંને છેડા કે બલ્બના બંને છેડા પૈકી કોઈ પણ એક છેડો છૂટો હોય તો તેને ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે કે ઓપન સર્કિટ કહે છે. ખુલ્લા વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી સ્વિચની બનાવટ વિશે અને સ્વિચ કેવી રીતે કામ કરે છે તેની જાણકારી મેળવી. તો સ્વિચ એક એવું સાધન છે જે સામાન્ય સ્થિતિમાં એટલે કે ઓફ હોય ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી, અર્થાત ખુલ્લો રહે છે, અને ચાલુ સ્થિતિમાં એટલે કે ઓન હોય ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે, અર્થાત બંધ થાય છે. યાદ આવ્યું ને? ત્યારબાદ આપણે વિદ્યુત વાહક અને અવાહક પદાર્થો આધારિત પ્રવૃત્તિ કરી. તો કેવા પદાર્થો વિદ્યુત વાહક છે? જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તે વિદ્યુત વાહક પદાર્થ એટલે કે કંડક્ટર છે. જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર નથી થઈ શકતો તે વિદ્યુત અવાહક પદાર્થ એટલે કે ઇન્સ્યુલેટર છે. તમને યાદ છે ને? તો આપણે વિદ્યુતના પ્રકરણમાં આટલું શીખ્યા છીએ જે તમારે યાદ રાખવાનું છે. ચાલો આજનો અંક અહીં પૂરો કરીએ, પણ જતાં જતાં આવતા અંકમાં
વિદ્યુતના આ પ્રકરણમાં આગળ શું શીખવાના છીએ તે જાણી લઈએ. વિદ્યુતના આગળના એકમમાં સૌપ્રથમ આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ કેટલાક વિચાર પ્રેરક પ્રશ્નોના જવાબો મેળવીશું. તે પછી આપણે ફ્યુઝ વિશેની માહિતી મેળવીશું. સાથે જાણીશું કે ફ્યુઝ ઉડી જાય ત્યારે શું કરવું. તે પછી એમસીબી અને વેમ્પાયર પાવરની પણ ચર્ચા કરીશું. તો તમારે ભૂલ્યા વગર બને તેટલી વિગતો વાંચીને આવવાનું છે. હવે આપણે આવતા અંકમાં મળીશું. ત્યાં સુધી આવજો.